આજ જીગરનો જન્મદિવસ છે એટલે દિવસ સરસ મજાનો એન પપ્પાને વિશ કરે છે. આ શું ખાઈ આવો તું? ક્યાંથી ખાઈ? હેપી ટુ યુ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને આજે આપણે વહેલી સવારે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને આજે જીગરનો જન્મદિવસ પણ છે. તો આજે દિવસ સરસ મજાનું ફૂલ લઈ આવો છે, નવી જાતનું, એના પપ્પા માટે વિશ કરવા માટે. તો દિવ્યા કેવી રીતે એના પપ્પાને ફૂલથી વિશ કરે છે. દિવ્યાને રેડી થઈ ગયો છે બાલ મંદિરમાં જવા માટે. હવે એને વિશ કરશે એના પપ્પાને, જન્મદિવસ છે એટલા માટે. અને પછી જાશે દિવ્યા બાલ મંદિરમાં એના પપ્પાને વિશ કરીને. ઓકે ના ગુડ, હું જાઉં છું બાલ મંદિરમાં. હે જો દિવ્યા સરસ મજાનો રેડી થઈ અને બાલ મંદિરમાં જાય છે. શું રમેરો દિવ્યા? એ શું બનાવ્યું? એ જો દિવ્યા માટે અમે નવી જાતનું રમકડું બનાવ્યું છે. આજ જીગરનો જન્મદિવસ છે એટલે દિવસ સરસ મજાનો એના પપ્પાને વિશ કરે છે. આ શું ખાઈ આવો તું? ક્યાંથી ખાઈ આવો? આ ભીંડીથી આ લીમડાનું ફૂલ છે. ખાવાનું નથી, આ લીમડાનું ફૂલ છે. તને કોણ કીધું આ પપ્પાને દેવાનું? એ મમ્મી કીધું તું? મમ્મી એમ કીધું તું કે લીમડાનું ઘણી આવજે? હે મમ્મી એમ કીધું તું લીમડાનું ઘણી આવજે? હા ઉભો શું તો ઘણી આવો લીમડાનું કર. થેન્ક યુ દિવ્યાને. ખા ખા ખા. જવો રેડી થઈ ગયો છે બાલ મંદિરમાં જવા માટે, થેલો બેલો ટીંગાડીને. અને આંખને એના પપ્પા પણ દુકાને જવા માટે રેડી થઈ ગયા છે. અત્યારે સાંજના વાગી ગયા છે 7 અને હવે હું અને શૈલેષભાઈ રેડી થઈ અને જાય છીએ રામપર. જીગરનો આજે જન્મદિવસ છે તો આપણે સરપ્રાઈઝમાં કેક બનાવી છે. તો અત્યારે હું અને શૈલેષભાઈ ફટોફટ જાય છીએ ગાડીથી કેક લેવા માટે રામપર. ફાઇનલી રામપર આવી ગયા છીએ. રામપરથી આપણે કેક ને પાઉં ને બધું લેવાનું છે. એ લેવા માટે થોડીક વારમાં જ ઉતરશું. થોડો ઘણો તમને સાંજનો નજારો બતાવી દઉં રામપરનો. જો આપણી કેક રેડી થઈ ગઈ છે ને હવે નામ લખવાનું બાકી છે. તો બેનને આપણે પ્રજ્ઞાબેન નામ લખે છે. જો અને આપણે સરસ મજાની કેક રેડી થઈ ગઈ છે. અને જો ફાઇનલી જીગર માટે આપણે સરસ મજાની કેક લઈ લીધી છે ને આપણે પેકિંગ કરી લીધું છે કેકનું. અને હવે આપણે જઈએ છીએ ઘરે. વાગી ગયા છે 9 અને અમે લોકો જમવા માટે બેસી ગયા છીએ બધા.
અને અમે આજે બનાવી છે પાઉંભાજી જીગરના જન્મદિવસની. તો એને આપણે બધા પાઉંભાજી ધબાધબી બોલાવે છે. તો મસ્ત મજાની બધા પાઉંભાજી ખાય છે. ને આપણે દિવ્યા ધબાધબ બોલાવી રહ્યો છે પાઉંભાજીની. પાછળ જીગર, શૈલેષ, પપ્પા ને બધા પાઉંભાજી ધબાધબી બોલાવી રહ્યા છે. એક આજે મારા મમ્મી જ પાઉંભાજી નથી ખાતા, કારણ કે આજ મારા મમ્મીનો સોમવાર છે એટલા માટે. એ ફરાળી ચેવડો ને વેફર ને એ ખાય છે ને અમે બધા લોકો ખાવાના છીએ પાઉંભાજી. હું અને દિવ્યા પણ બંને જણ બેસી ગયા છીએ જમવા, પાઉંભાજી ખાવા માટે, ધબાધબ બોલાવવા માટે. દિવ્યા તને પાઉંભાજી ભાવેરી? કેવી એ મસ્ત આય હે? ભલે વેલો ખાઈ લે હો. બધા પણ અમારા ભેગા પાઉંભાજી ખાવા માટે આવી જાવ જીગરના જન્મદિવસની. જીગરને આજે આપણે સરપ્રાઈઝ આપી હતી, એના જન્મદિવસની પાઉંભાજી બનાવી હતી સરપ્રાઈઝમાં. જીગરને ખબર જ નથી કે અમે આજે પાઉંભાજી બનાવી છે ઘરે. તો જીગર, તમને આ સરપ્રાઈઝ કેવી લાગી અમારી? એકદમ બરોબર. કારણ કે જીગરની ફેવરેટ છે પાઉંભાજી, એટલા માટે આજે બનાવી હતી પાઉંભાજી જન્મદિવસની. આપણે જોવો હવે આજે જીગરનો જન્મદિવસ છે તો એના માટે હું સરપ્રાઈઝની કેક બનાવડાવી હતી. સરસ મજાની ગરગરાઉ આયરી, મસ્ત મજાની. અને હવે આપણે કેક કટિંગ કરવાનું છે. તો બધા જોવો, દિવ્યા મારવાની આંખને બહુ જ ઉતાવળ કરે છે કેક કટિંગ કરવાની. બતાવ્યું જો દિવ્યા આંખને બહુ જ ઉતાવળ થાય છે, ઉત્સુકતા છે દિવ્યાને કેક કટિંગ કરવાની. ના ના, દેશી દેશી હો. સાંજ રાતના વાગી ગયા છે 9 અને આપણે સરસ મજાની જીગરને સરપ્રાઈઝ આપી દીધી છે. એના માટે મેં સ્પેશિયલી કેક બનાવી હતી અને જીગરને ખબર પણ નથી. તો આપણે સરપ્રાઈઝ ખુલી નાખ્યું છે જીગરનું, કેક કટિંગ કરવાનું. પછી જીગરને પૂછશું કે સરપ્રાઈઝ કેવી લાગી મારી તમને કેકની. હવે મમ્મી ને પપ્પા ને બધા આવશે ત્યારે આપણે કેક કટિંગ કરશું. કેક આપણે આજે સરપ્રાઈઝમાં જન્મદિવસને મળી છે. પાછી હોમમેડ કેક છે ને, હોમમેડ કેક છે. આપણે ક્યાં બેકરીમાં નથી લીધી, હોમમેડ કેક છે. હોમમેડ રામપરથી આપણે લીધી હતી, રામપર વિકરાથી. બરોબર. હું કામ ઉપર હતો ને શૈલેષભાઈ ને રીતિ બે જણા કેક લઈને આપણે સરપ્રાઈઝ આપી છે આજે. હા, તને જીગર મારી સરપ્રાઈઝ કેવી લાગી? સરપ્રાઈઝ તમે વિચાર્યું નતું કે આજે કેક કાપવાની છે ઘરે જઈને? મેં કીધું કે કેક અમે આ ઘરમાં કોઈ ખાતું નથી એટલે અમે કોઈ પણ જન્મદિવસમાં કેક ચપાટે લેતા જ નથી. તો આજે મેં વિચાર્યું પણ નતું કે કેક હશે ઘરે જઈને. તો આજે રીતિ આજે સરપ્રાઈઝ દીધી કે કેક મંગાવી રાખી તૈયાર. કારણ કે ઘરમાં બધા મિષ્ટાન ખાવાવાળા ઓછા, કોઈ કેક ને એવું કંઈ ખાતું જ નથી. એટલે પણ મંગાવી છે તો નાની જ કેક મંગાવી છે. અડધા કિલાની આપણે કેક મગાવી છે. એમાંથી થોડી આમ દિવસ જીગરનો ને ઉત્સુકતામાં દિવ્યાને પાછી ટૂંકી ચડી પહેરીને. હે દિવ્યા, ગરમી થાય રહી નથી થતી તને? એવડી ઉત્સુકતા હે તને કેક કાપીએ? હા. કેમ કપાય? આને ખબર હે, તમે કોઈ બોલતા નથી. બોલ દિવ્યા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ જીગર. હેપી બર્થડે દીવડી. કપાઈ બા કપાઈ. હા, પપ્પાને ખરાબ કેક. દીને ખાયો.
આમ જો આમ જો કરો ઓ હવે તું પપ્પાને ખરા ચોકલેટ નીકળી હા ચોકલેટ ખાવ તારે આયો હજી ખાવી છે હેપી ટુ યુ હેપી